બ્લેક ગોલ્ડ છે આ બાજુ. હી પમ્મા મેડમ લઈ જવાનો. વાહ. તો પછી સંદીપભાઈ હમણાં તમે થોડી ડિટેલ આપી દીધો. આ એ ભૂલ છે શું યાર? આપણે ભેંસને બનેલું સિમેન્ટ કીધું 02 નંબર. હા હા એટલે સારો હતો, બ્લડ લાઈન સારી હતી અને ભેંસ બી સારી હતી, તો તૈયાર કરી દીધો એમ. સરસ સરસ. સેફ થશે તો કરશું, નહીં તો પછી આપણે ઘરે હવે એચએફમાં તમારી ઘરની તૈયારી બધી વાસળી? ઘરની વાસળી. હા આ ગયા અમે પહેલા લાયેલા હતા હા અને 15 લીટર હતું. હા હા આ એબીએસ ના સ્ટ્રાઇકરની છે. હા. પેલું હતું વિયાણી ભાઈઓ, આપણે આવી ગયા છે થરાની અંદર નંબર 1 તબેલો, જે ડૉક્ટર સંદીપભાઈ પટેલનો. અને સંદીપભાઈ એવું વસ્તુ હાચવીને રાખી અને મને પણ ખબર નહીં પડવા આજ થરાની બજારમાં ફરવાનો બહુ શોખ છે. હાલ ભાઈઓ, આપણે આવી ગયા છે થરાની અંદર નંબર 1 તબેલો, જે ડૉક્ટર સંદીપભાઈ પટેલનો. અને સંદીપભાઈ એવું વસ્તુ હાચવીને રાખી અને મને પણ ખબર નહીં પડવા આજ સુધી. આ હોનું છે લઈને બેઠા હતા યાર, શું વાત છે, દિલ ખુશ થઈ ગયું ભાઈ. અને આનો જે ડોઝ છે ને એ તમને કહીશ તો તમારે હું આખું ચેક થઈ જાય કે મારું ભરે સંદીપભાઈ કયો ડોઝ છે? 1891. એની માને દૂધ કેટલું છે હાલ? એની માનું પહેલી હાથમાં 8 લીટર હતું એક ટાઈમનું. હા, અત્યારે 3 આચર છે તો પણ 9 લીટર હાજરમાં. શું વાત છે. અને સિંગ નીકળશે ને તો જોરદાર થવાનું. આપણી દોવાની વાહ. લો ખોલોડો બાર, એને શોમાં લઈ લઈએ, એની ચાલ જોઈએ. આપણે રેડલી અંદર શેકડો ઘટાડવાનું થાય ને તરત ભેગો ઘટાડી નાખશું. આ સુધી 1891 નું રિઝલ્ટ આટલું રૂપાળું પહેલી વાર જોયું. અમારી દાદી હતી એટલી રૂપાળી હતી. હા. એની દાદીનું 12 લીટર પ્લસ દૂધ હતું. વાહ ભાઈ વાહ. રાઈટ. અને એક બીજો ભેંસની અંદર પાડો છે ને, કયા અને કયા બીજોનું છે? મોરરાનો. જો મસ્ત સંદીપભાઈ, આ વાડામાં ખુલ્લો રહેતો હોય ને? વાળા ખુલ્લો કરવાના છે, પણ આરે શું છે, બીજી ગાયોને મારતી હતી, થોડો નાનો હતો ને, હવે વાળો તૈયાર કરે, ચોમાસા પછી વાળો તૈયાર કરે. ક્યાં બાત હે ભાઈ. વાહ રાજા વાહ. કેટલા મહિનાનો થયો છે આ? હા. તો સંદીપભાઈ, આનો શું આમ રેકોર્ડ શું હશે? રેકોર્ડ એટલે આની મધર રહી ને, એનું હાલ 11.5 લીટર દૂધ છે. એની એ ગાય ભેંસની પહેલી હાથ પાડી, એનું પહેલા લીટરનું દૂધ 9 લીટર ટાઈમનું. એટલે તમે તૈયાર કર્યો એમ ને? હા. અને આ રહી ઓલાદ પાછી બહુ સારી બ્લડ લાઈન છે. એની મધરને હાઈએસ્ટ દૂધ 30 લીટર દૂધ. વાહ. મેડમ લઈ જવાનો. વાહ. તો પછી સંદીપભાઈ હમણાં તમે થોડી ડિટેલ આપી દીધો. આ એ ભૂલ છે શું યાર? આપણે ભેંસને બનેલું સિમેન્ટ કીધું 02 નંબર. હા હા. એટલે સારો હતો, બ્લડ લાઈન સારી હતી અને ભેંસ બી સારી હતી, તો તૈયાર કરી દીધો એમ. સરસ સરસ. સેફ થશે તો કરશું, નહીં તો પછી આપણે ઘરે હવે એચએફમાં તમારી ઘરની તૈયારી બધી વાસળી? ઘરની વાસળી. હા. આ ગયા અમે પહેલા લાયેલા હતા હા અને 15 લીટર હતું. હા હા. આ એબીએસ ના સ્ટ્રાઇકરની છે. હા. પેલું હતું વિયાણી. શું વાત છે. આ એબીએસની સેકન્ડ જનરેશન છે. એબીએસ ના આર્મડા બુલની. આની મધર છે ચેમ્પિયન બુલની. આ એક આપણે? હા, હાલ ગાભણ છે. વાહ. પછી એક આરિયા. આ એબીએસ ની ચેમ્પિયન બુલ. આ જે આર્મડા રે એની મધર છે. આ વાહ વાહ. બીજી જે વાસળી રહી એની મધર છે. આને પેલિયટ ની અંદર આપણને
દિવસનું દૂધ આપણને 24 થી 25 લીટર આવી 24.5 લીટર. અને આ છે એબીએસની સ્ટ્રાઇકર ઊન. વાહ આ ફર્સ્ટ ટાઈમર છે. આ હાલ 18 મહિનાની છે. વાહ ભાઈ વાહ. એ તમારી બધી બહુ મસ્ત વખણાય છે એવી કઈ હારી 2-4 ભેંસો બતાવો ને આ બધા જોટા તૈયાર કરો એમ બધા જોતા ઘરના શું વાત બધા 122 નંબર. બનાસ ડેરી 122 બનાસ ડેરીના 122 નંબરના આપણા. કોનું હે ભાઈઓ આ બનાસ ડેરીની 122 નંબરની જોડી. હા હા પછી એક આ હા હા એક આ વાહ ભાઈ વાહ આ બે. વાહ ટોટલ મારી પાસે 13 પાડીઓ 122 નંબરની હાલ છે. શું વાત છે બધી ઘરે તૈયાર કર્યા હા. આ પહેલિયામાં 9 લીટર દીધા સેકન્ડ લેક્ટેશન. વાહ ભાઈ તમે એને એડર ક્વોલિટી મસ્ત છે આગળ સુપર હવે ઘરે કેટલી મસ્ત પછી આ ગીર આ જે છે આપણે એબીએસ નો ગણપતિ બુલની. વાહ ભાઈ વાહ અને હાલ એવી રાજબુલથી કન્સ્યુમર. વાહ તમારા પાસે ઊંચી ભેંસ દૂધાલો વાળી કેટલું દૂધ આ એ સિંગમની માં સિંગમનીમાં બતાવી નખડતો બીજું ભાઈ દિવસે એક વિડીયો મસ્ત બનાવશું આ તો અત્યારે આવ્યા હતા એટલે આપણે થોડુંક લઈ લઈએ બીજી પણ ભેંસ છે. અને આ જે પેલા રાજની માં છે ને કોકરેજ રાજની માં આવી. જો આમાં ભાઈ રૂપ કેમ આવ્યું છે એની માં રૂપાળી છે ને ભાઈ એટલે ને કે 18 ઘણું માટે રૂપ નથી આવતું સરળ એટલી છે, સ્વભાવની એટલી શાંત છે કે ના પૂછો વાત છે. હા દૂધ 3 આચર છે પણ આ 9 લીટર હાજરમાં દૂધ છે. હા હા ગમે એમ તમે અડરમાં હાથ ડાળો બિલકુલ ને હાથ સુધી. અને આ પેલા આ બુલની માં છે ને આ સિંગમની માં જો ભાઈ તમે દોયા અડરકોટ અડરકોટ લો પગ ચાલે. અત્યારે દોયા પછીનો જો ઓર્ડર ભાઈ વાહ ભાઈ વાહ સુપર હો ભાઈ આ ભેંસ ગમે ત્યાં બી આવા ચાલુ પર આવે ને ત્યારે કિસ્સામાં આ મુકતા ભાગથી બહાર એનો અડર પડી જાય. પછી એક આપણે પહેલા વેતનમાં આપી હતી અને આપણે અમદાવાદથી લાવ્યા જુઓ ભાઈ કેટલી મસ્ત ઓર્ડર બનાવીને ગાય તૈયાર થઈ ગઈ સંદીપભાઈને આપણે આપી હતી ને મસ્ત થઈ ગયો ભાઈ આમી જબર થયો ટ્રાય તો કરીને આ તારાનું રિઝલ્ટ તારા ખાય એટલે ગમે એવાનું હે ને શાઇનિંગ આવી બોડી જાય સ્કોર આખો બદલી નાખે. જો ભાઈ આ બાજુ બધું તારા 21 મહિનાની વારડી છે EBS ના આર્મડા બુલની. હમ અને 25 લીટર દૂધ આલે ફર્સ્ટ ટાઈમ. શું? અડર ક્વોલિટી જોવા. શું વાત છે 16 દુ 32 ક્યાં 21 મહિના કમ્પ્લીટ વીએ. વાહ ભાઈ વાહ અને જો ભાઈ આ તારા ફીડ બધું ખવડાવે છે ક્લોઝઅપ બધું થરાની અંદર મળી જાય ભાઈ અને આ વાસળો છે આ વાસળી એની છે હા આ કઈ હેમર સીમા બુલની છે. હેમર EBS હેમર બુલ. વાહ સુપર 4 મહિના થઈ ગયા. ચલો ભાઈ જોરદાર મને તો કોકરેજનું રૂપ યાર જોરદાર એનો વાસળો આટલો રૂપાળો આવ્યો ને આના લીધે જ આવ્યો છે બીજી ભેંસ બતાવે છે મસ્ત મજાની થોડું અંધારું થઈ ગયું છે પણ જોઈ લઈએ મસ્ત સંદીપભાઈ તમે બચ્ચાને બહુ ઉછેરો નાના બચ્ચા તો આપણે બહુ છે. બચ્ચાને આ એ મેઠી મસ્ત છે હો ભાઈ મેઢી સારી છે હમ પણ એની સિંગડામાં થોડુંક પ્રોબ્લેમ બધે બચ્ચે ઉછેરો વાહ આ તો કઈ નસલ જાફરાબાદી છું જાફરાબાદી પ્યોર નથી હા પણ ક્રોસ થતી આવી છે. ફરી. કયું વેતર હશે યારી હા કયું વેતર હશે બીજી જ છે. શું વાત છે હા ફૂલ હાઈટ છે હાઈટ એટલે વાત જવા દો. મસ્ત છે ભાઈ વાહ ભાઈ વાહ સરસ લો ભાઈ ભાઈ આપણે પેલો મોઢું હતો એ કાલે ખુલ્લો કરી દીધો છે અને ગાયો બધી મોજ છે હવે લીમડાના સોયડે ઊભું રહેવું થઈ ગયું છે અને આ બાજુ જો દુકાન પણ ચાલુ થઈ ગઈ છે યાર મરચાની તો દોસ્તો હું જઈ રહ્યો છું એક જગ્યાએ અને મેળા આવે તો એક સારું ઢોર જોવા માટે જો સેટ થઈ જાય તો વ્લોગમાં તમને બતાવી દઈએ છે જય ગૌ માતા જય ગોપાલ લગભગ સારી ક્વોલિટીનું ઢોર છે તમે બધા કોમેન્ટ કરજો કેવું છે શું છે આપણા ફાર્મમાં કેવું સેટ થાય એવું છે મસ્ત કોમેન્ટ કરજો આ બધા મોજમાં છે તો જય ગૌ માતા જય ગોપાલ મળીએ તો તમારા ભાઈને કોઈ પણ ગાય ગમી જાય ને ભાઈ તો પછી ગાડી ત્યાં સીધી જ જતી હોય છે
તો મિત્રો મળીએ હે જય ગૌ માતા જય ગોપાલ અને કેવી ગાય છે તમને બતાવશું. જય ગૌ માતા જય ગોપાલ. તો અમારે સાગરભાઈ આવી ગયા છે ને ભાઈ આવા રસ્તામાંથી ગાડી હાંકવી પડશે કેમ કે કોકરેજ ગાય લેવી હોય એટલે ભાઈ બધી રીતનું સાહસ કરવું પડશે. આવી ગયા છીએ જય ગૌ માતા જય ગોપાલ. તો તમને મસ્ત મજાની કોકરેજ બતાવી દઈએ થોડી સમય. હાલો તો ભાઈઓ જવા દઈએ ગૌ માતાનું નામ લઈને પેલા ગેરમાં નાખી અને કાઢી દઈએ. સાગર ચી બાજુ લઉં આ બાજુ દબાઈ લઈશ તો ગાડી નીકળી જાય. હાલો જાસ્મીનભાઈ તું પરેશને કહેજે કે આપણે કાલ કંપની મીટિંગ કરવી છે. હાલો જય જય ગૌ માતા. નીકળી ગયેલો ભાઈ સરસ. હવે બીજો આવો આગળ ના આવે બસ. રસ્તો એવો છે કે અમે હવે ભૂલા પડી ગયા. બરાબર તું છે હવે જા કરે એમ મેળ આવે એમ છે. જેમ કે આગળ કોઈ રસ્તો બસ્તો લાગતો નહીં. હવે કોકને પૂછવું છે રીતના ભલાના ગામ કેવું આવ્યું યાર. ચકલું ફરકતું નહીં. તો ભાઈ ગાડી અહીંયા મૂકી દીધી છે. નેટ આવ્યા એ બાજુથી ને હવે સાગરભાઈ લાકડી લઈને થઈ જાય છે આગળ અને ગાય જોવા નહીં. થોડી ક્ષણોમાં હા રેડી. તો ભાઈ અમે આવી ગયા છીએ ઢોર જોવા માટે. હા કરો હમણાં લાવ. પેહી જાય એ રેવા તો કહો હતો ને. જો પેઠી તો ભાઈ આ છે ઢોર. બ્લેક ગોલ્ડ છે આ બાજુ. રેડી. ભેંસો હે બધી ને. ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ હાઉસ ઉપર ને જો મસ્ત મજાનો ખુલ્લો વાડો કેવો લાગે છે. રળિયામણો ને મોટો વાડો થઈ ગયો. અને ભાઈઓ પેલું ઢોર રાખ્યું છે કેટલા સુધી આપણે લેવાનું એક મસ્ત મજાની કોમેન્ટ કરો. આપણે આ ફાર્મમાં એ ઢોરનો નંબર પહેલો આવશે કે એવી કોઈ બીજી વાસળી આપણે છે કરજો કોમેન્ટ. તારા ગામમાં જઈને આવ્યો આપણે જ્યાંથી લક્ષ્મી લાવી હતી ને એ ગામમાં જ હું ગયો હતો આજે. કલાણા જઈને આવ્યો હું કલાણા. હાય પેલા બીજે જઈ ગયા આખલો ને લખ્યા. હા મધર બેન સી બાજુ હે તો હા ફોન હોય એમ હા છેડો મકડી ના મારે ના
એક ઢોર રાખ્યું છે. કેટલા ભેગા કરવાના હમ કેટલા હે હાલ કેટલા હે ખાણે છે કેટલા 15 ના ના ઢોર ટૂર તો કોણ 11 હમ 13 આખલા 13 તો કોણ બે આખલા ને 11 એટલી કોણ હમ નોની કેટલી હતી છે 11 થઈ યાર આ 2 4 6 8 8 એટલી આ પછી બે એટલી બારી 10 લાખી ને લાખી 10 મણી ને પેલી બલી 10 થી ને એટલી અને જેલ 11 11 ને હાર્યું આવે 12 12 ને વાળામાં 13 નોની થી બે આખલા 13 એટલી ને 15 થઈ ગયા ને મસ્ત આપણે બે રાખવાની નથી આખલો આપણે મોટો પારેવો ભેળવી પારો મોટો રાખવો હોય તો નાનો આવી જાય નોનાને આપણે એક હજી વાળો કરવાનો છે એનો 1-2 એટલી એમ પછી હાલવા એટલે મસ્ત મજાનો થઈ ગયા છે ને આ ઢોર કેટલા સુધી લે એવું કાકા તો વિડીયો જોયું આમ કેવું છે એમ પછી આજુબાજુ આવે ચાલ હા બહુ મોંઘું પડે એવું 25 કાકા રેટ પીવા આવે ચાપડું છે હમ પાકું પાકું 3 મહિનાનું કવાય છે હમ કે તો ભાઈ કોમેન્ટ કરજો પપ્પાએ 25 કીધા પણ તમે કેટલા કહો ઘણા પછી પછી સારું ભલું બહુ હોય એમ પછી 50 મણ 40 મણ 50 60 ના દેવાય તો ભાઈ તમે કોમેન્ટ કરો ઢોર કાયદેસરની કિંમત કેટલી છે પછી આપણે કરી દઈએ નક્કી જય ગૌ માતા જય ગોપાલ બાર એવું નહીં હશે હે હેલો આજે પેલા હાર્દિકભાઈની ગાય ફળી ગયો પારે ભાઈ હું હાજર નહોતો આજે હાર્દિકભાઈની ગાય ફળી ગયો જયેશભાઈ ફળી ગયો 2 ગાયો પારે ફળ્યો જો ભાઈ થરાની બજારમાં ફરવાનો બહુ શોખ છે હાલ 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 હોત યાર તમે ઓર રાખો કે યાર નહીં હાલ